હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. તો જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે સેવા પૂજાએ સરસ કરી દીધી છે. સેવા પૂજા કર્યા પછી ફ્રી થઈ ગયા હતા હું ને એન્સુ બંને જણા. ચા નાસ્તો ને બધું કરીને પછી મારા માથામાં થોડું તેલ લગાવવું હતું, એટલે નેન્સી કીધું તું મને માથામાં તેલ નાખી આપ. કેવું હોય, બંને જણા સરખા ભેગા થઈએ ને એટલે એ મારું કામ કરી દે, હું એનું કામ કરી દઉં. અને ખરેખર કામ કરવાની બી મજા આવે. કોઈ જો આપણા જોડે જોડે કામ કરવાવાળું હોય ને તો આપણે વાતચીતે થઈ જાય અને આપણું કામ ક્યાં થઈ જાય એ આપણને ખબર ના પડે. એટલે અને એમે જો આપણા ઘરમાં આપણે એક દીકરી હોય ને તો તમે જોજો કે તમને ખરેખર આમ જિંદગી જીવવાની આમ મજા આવશે. તમારા મનની કોઈ વાતચીત કરવી હોય તો તમે તમારી દીકરીને કહી શકો ને. દીકરી હોય તે આપણી વાત બી સાંભળે. છોકરાઓ સાંભળતા જ હોય છે, પણ દીકરી એ દીકરી જ છે. કારણ કે આપણે આપણા મા બાપની આપણી દીકરી જ છીએ, એટલે આપણને અનુભવ જ હોય કે આપણે આપણા મા બાપના ઘેર અત્યાર સુધી આપણે રહ્યા, મોટા થયા. અને ખરેખર મા બાપની જે ધ્યાન રાખતું હોય, એમનું સંભાળ રાખતું હોય, એક દીકરી જે કરી શકે ને એવું તો કોઈ જ ના કરી શકે. અને માના મનની વાત એક દીકરી જ સમજી શકે. અને જો મા કરતાં વધારે વાલી તો દીકરી એના બાપનો હોય. એટલે છોકરી તો બાપનો વાલી જ હોય, પણ માના જોડે હોય એટલે માને વધારે જ વાલી હોય. તો જો આજે આપણે ઢોકળાનું દળવાનું હતું, તો એના માટે બજારમાંથી થોડો સામાન લઈ આવી હતી જઈ. તો ઢોકળાનું દળવા માટે આમ તો કેવું હોય કે આપણે જે કંટ્રોલના ચોખા આવે છે ને એનો જ ઉપયોગ થતો હોય છે. કે એ તમે દળો ને તો એનાથી ઢોકળા મસ્ત એકદમ પોચા રૂ જેવા બનતા હોય છે. તો પણ આ વખતે મારી જોડે એ ચોખા નહોતા કંટ્રોલના, એટલે પછી જે જીરાસરની કણકી આવે છે ને એ જઈને લઈ આવી હતી હું બજારથી. કે જેને લાઈન પછી એમાં તો પાવડર આવવાનો જ હતો. ચોખા કોઈ બી લાવીએ આપણે એમાંથી આપણે પાવડર તો લૂછીને કાઢવો જ પડે. એટલે કણકી લાવી હતી, એટલે 2 કિલો જેવી કણકી લીધી હતી, પણ એમાંથી થોડી રહેવા દીધી હતી કે જેમાંથી 2 વાટકી જેવી. કે કોઈ દિવસ આપણે કેવું હોય કે ગેસ પછી એની જોડે તુવેરો બનાવી હોય ને તો મજા પડી જાય આપણને ખાવાની. અને થોડી તુવેરની કોરી દાળ એ મંગાવી હતી, કારણ કે દિવેલવાળી દાળને હોય ને એ અંદર આપણે ઉમેરી ના શકીએ, પાછું એને ધોવું પડે ને તપાડવું પડે ને એવું બધું કરવું પડે. તો મગની મોગર દાળ એ લૂછી દીધી હતી, એમાંય પાવડર તો આવે જ છે. પછી ચણાની દાળ લીધી હતી, તો ચણાની દાળને લૂછવી પડે. અને પછી લઈ લીધી હતી અડદની દાળ. અડદની દાળમાં તો બહુ બધો જ પાવડર આવતો હોય છે. એટલે જો હું તમને ખોલીને બતાવું કે મેં ચોખાને લૂછી દીધું ને કપડાથી તો કેટલો બધો પાવડર નીકળ્યો હતો. પછી બધું સરસ મેં મિક્સ કરી દીધું હતું કણકીની અંદર. કે તુવેરની દાળ લીધી, ચણાની દાળ લીધી, પછી મગની મોગર દાળ લીધી હતી, અડદની દાળ લીધી હતી. એમ કરીને મસ્ત એનું આપણે ઢોકળાનું હવે દળી દઈશું. આજે ઘંટી ચાલુ કરી હતી એટલે પહેલાં ઘઉં દળી દીધા. નવા ઘઉં જે આવ્યા હતા ને એ જ દળવાના હતા, તો એ દળી દીધા. અને પછી ઢોકળાનું બી દળવા માટે મૂકી દીધું હતું. એટલે નેન્સી કેમ કે ચાલ મમ્મી આજે તો આપણે બોર્નવિટા પીએ. આજે ચા બનાવી નથી, ગરમી બહુ પડે છે ને, એટલે પછી બપોર પછી અમે સાંજે આમ તો પહેલાં તો ચા પીતો હતો જ, પણ કેટલાય દિવસથી ચા નહીં પીતા. પણ આજે તો નેન્સી કેમ કે મમ્મી હું બોર્નવિટા બનાવું, આપણે 2 જણા પીએ. અને બે મા દીકરીની ગપસપ ચાલતી હતી. અને આ બીજા દિવસની સવારનો વિડીયો હતો. એ દિવસે તો પછી કંઈ કર્યું નહોતું એટલે બ્લોગે ઉતાર્યું. અને પછી આપણે તૈયાર થઈને ભગવાનની સેવા પૂજાએ સરસ કરી દીધી હતી. હે વત્સ, તારી બધી ઈચ્છા પૂરી થાય આ મહિનામાં. આ મારું સુદર્શન ચક્ર છે, ખોટું કરશો તો સીધું આમ આવશે. ગરમી લાગે એટલે આ સુદર્શન ચક્ર ફરે જાય ને એટલે પછી આપણે અહીંયા નીચે વિષ્ણુ પોજમાં પડી રહ્યા. સુદર્શન ચક્ર થોડું વધારે જતું રહ્યું હાથમાંથી. તો થોડી વાર ગમત કર્યા પછી હું આવી ગઈ હતી રસોડામાં. રસોઈની તૈયારી કરવા લાગી ગઈ હતી. તો કેવું થાય, રસોઈ 12 વાગ્યા સુધીમાં થઈ જાય ને આપણે તો પછી ગરમી ઓછી લાગે આપણને. અને કાનાજીને થાળ તો આપણે ધરાવવાનું જ હોય, એટલે ટાઈમસર તો આપણે એ કામ કરી જ દેવું પડે. એટલે અને દાળ ચોખા જો કલાક પહેલાં પલાળ્યા હોય ને તો
હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો શુક્રવાર 5 જૂન અને તિથિ થઈ ગઈ છે પાંચમ આજે. તો સવારના અત્યારે 11 વાગી ગયા છે અને મેં કીધું ચલો પહેલાં વિડીયો ચાલુ કરી દઉં, બ્લોગ ચાલુ કરી દઉં, તમને બધાને પહેલાં મળી લઉં. આ પહેલાં મેં વિડીયો ચાલુ કરીને દાળ ચોખા પલાળી દીધા, પછી લોટ બાંધીને મૂકી દીધો છે. અને કેરીઓ તો હવે હું સવારમાં વહેલા જ્યારે ચા દૂધ કરું ને એ વખતે જ પલાળીને મૂકી દઉં, એટલે જેથી કેવું થાય કે 3-4 કલાક કેરીઓ પડે ને તો સારું, અંદરથી બધી ગરમી નીકળી જાય અને આપણને કેરી ગરમે ના પડે. એટલે હવે જો રસ કાઢવાનો ટાઈમ થયો ને એટલે નેન્સી કેમ કે મમ્મી હું રસ ખાલી કાઢીને મૂકી દઉં, પછી આપણે રસોઈની તૈયારી કરીશું. અડધું કરીને મૂકી દીધું છે. તમારી જોડે 4 લાઈનો શેર કરીશ કે જે મને ગમી, એટલે મેં કીધું ચલો હું તમારી જોડે શેર કરું. તો તમને ખબર છે કે આપણા ઘરમાં સૌથી વધારે જવાબદાર વ્યક્તિ કોણ? અને આપણા ઘરમાં બનતી દરેક વસ્તુ માટે કોની જવાબદારી હોય? બનતી દરેક વસ્તુની જવાબદારી કોના પર હોય? સ્ત્રીઓ પર. આપણા ઘરમાં જો સાફ સફાઈ સરખી રીતે ના કરી હોય તો એના માટે જવાબદાર સ્ત્રી હોય. બાળકો તોફાન કરતા હોય તો એના માટે જવાબદાર સ્ત્રી હોય. પછી બાળકો અપશબ્દો બોલતા હોય તો એના માટે જવાબદાર કોણ? સ્ત્રી. બાળકોને ભણવામાં માર્ક્સ જો ઓછા આવ્યા હોય તો એના માટે જવાબદાર કોણ? સ્ત્રી હોય. પછી આપણા ઘરમાં અચાનક જો કોઈ મહેમાન આવી ગયું હોય અને આપણે ટાઈમસર રસોઈ ના કરી હોય, ના થઈ હોય તો એના માટે જવાબદાર કોણ? સ્ત્રી. પછી ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય તો એના માટે જવાબદાર સ્ત્રીઓ જ હોય. પછી ઘરમાં જો લડાઈ ઝઘડા થતા હોય તો એના માટે જવાબદાર સ્ત્રીઓ જ હોય. આ તો સારું છે કે મોત પાછળ ભગવાનને જવાબદાર ઠેરવે છે, નહીં તો એના માટે જવાબદાર સ્ત્રીઓને જ ગણવામાં આવતી. તો તમને કેવી લાગી આ મારી લાઈનો ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો. તો હવે આપણા રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફટાફટ રસોઈ બનાવવી પડશે, પછી કાનાજીને આપણે થાળ ધરાવી દઈશું. તો આપણા મીશોમાંથી એક પાર્સલ આવવાનું હતું અત્યારે, તો આવી ગયું છે કે જેમાં આપણા નેન્સન પપ્પા માટે મસ્ત ત્યાંથી સ્લીપર મંગાવ્યા હતા. બહુ જ સરસ છે. હું તમને બતાવું, હજુ મેં ખોલીને જોયા નહીં પણ દૂરથી જોયા તો સરસ જ લાગે છે. હવે આપણે ખોલીને જોઈએ ને એટલે તમને બતાવું કે કેવા આવ્યા છે. તો મીશોમાંથી જો આપણા સ્લીપર મંગાવ્યા હતા ને એ 2 કલરના આવી ગયા છે. એક આવી રીતનો આઈવરી કલર જેવો છે અને એક બીજો ગ્રીન કલર હતો. બંને કલર બહુ જ મસ્ત આવ્યા છે અને સ્લીપર બી બહુ જ સરસ હતી. નેન્સીને ગમી ગઈ હતી અને મને ગમી ગઈ હતી અને કિંમત બી બહુ જ વ્યાજબી કિંમતમાં આપણને મળ્યા હતા. અને એના પર જે આપણે પટ્ટી આવે છે ને જે રબરની નથી કે આપણને લાગે પગમાં, કપડાની જ પટ્ટી આપેલી હતી. જો બંને સ્લીપરોના કલર બહુ જ સરસ છે. એક મસ્ટર્ડ કલર છે અને એક ગ્રીન કલર છે અને એકદમ સોફ્ટ મટીરિયલ છે કે આપણને પહેરવાની મજા આવે અને એકદમ હલકા ફૂલ જેવા છે કે આપણને વજન બી ના પડે પગમાં. અને આ બંને ચંપલ, આ બંને સ્લીપરની કિંમત 250ની અંદર છે. જો તમારે બી મંગાવવા હોય તો આની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તો તમે ચેક કરી લેજો. ખરેખર બહુ જ મસ્ત આવ્યા છે અને અમને તો ગમે જ છે. હવે નેન્સન પપ્પા આવશે ને એટલે એમને પહેરાવીને આપણે ચેક કરાવવાનું છે કે એમને કેટલા કમ્ફર્ટેબલ થયા છે. કદાચ સાઇઝમાં થોડું આગુ પાછું હોય ને, કદાચ 99% તો થઈ જ જશે. 1%માં થોડો પ્રોબ્લેમ થાય તો પછી આપણે ચેન્જ કરાવવા પડે. પણ બાકી મટીરિયલ તો બહુ જ મસ્ત છે. અને હવે આગળ કેવું ચોમાસું આવશે એટલે ચોમાસામાં કેવું થાય છે કે અમુક સ્લીપરોમાં આપણે ચાલીએ ને તો આમ લપસી જવાતું હોય તો સ્લીપ થઈ જવાય. આ એવા સ્લીપર નહીં, બહુ સારા છે. મટીરિયલ એ સરસ છે. જુઓ, ગમે એમ વાળો કશું થાય એવું નહીં. અને આજે કાનાજીનો જે ડબલ બેડ હતો ને એ ધોઈ દીધો છે, કારણ કે આજે બીજો નવો મંગાવ્યો હતો કાનાજીનો. જે પહેલાં મેં મંગાવ્યો હતો ને
એ અમારા બાજુવાળાને ગમ્યું હતું એટલે પછી એમણે લઈ લીધો ને અમે પછી બીજો પર્પલ કલરનો મંગાવ્યો હતો. તો જો આજનું વાતાવરણ કેવું છે, અત્યારથી જ હવે વાદળા તો થવા માંડ્યા છે. હવે જ્યારે વરસાદ આવે ત્યારે સાચો. તો હવે આપણે રસોઈની તૈયારી કરી દઈશું. તો રસોઈ બનાવવા માટે જો આપણે પાણી મૂકી દીધું હતું તપેલીમાં, એની અંદર કોટલો મૂકી દીધો હતો ને એમાં ચોખા મૂકી દીધા હતા, જેથી કરીને આપણો ભાત મસ્ત તૈયાર થઈ જાય. રસોઈ નીકળી ગયો અને હવે દાળ વઘારવાની આપણો બાકી છે. તો દાળ વઘારવા માટે તો જે હું રોજે બતાવું છું કે હું કેવી રીતે બનાવું છું દાળ. એટલે કેવું થયું કે આજે વહેલા દાળ પલાળીને મૂકી હતી ને 1-1.5 કલાક જેવું, એટલે અંદર પાણી આપણે ઓછું જ રેડવું પડે કે જેનાથી આપણે દાળ ફટાફટ થઈ જાય. અને નેસુન પપ્પા જો આવી ગયા હતા ને એટલે પછી એમને પહેરાઈને ચેક કરી જોયું હતું કે એમને કમ્ફર્ટેબલ છે કે નહીં. તો બરાબર સરસ એમના ફિટિંગમાં આવી ગયા હતા. અને પછી જો રોટલીના લુવાઈ કરી દીધા હતા. અને એક બાજુ જો આપણી દાળ એ મસ્ત એકદમ છૂટી છૂટી દાળ થઈ ગઈ હતી. એની અંદર કેવું હોય, વહેલા પલાળી હોય ને એટલે આપણે પાણી ઓછું નાખવું પડે. ભાતે થઈ ગયો ને આપણી ડીશે તૈયાર થઈ ગઈ. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.